વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના સાને તાકાઇચી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ તાકાઇચીને પોતાની નાની બહેન કહ્યા હતા. બંને નેતાઓ રોકાણ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ક્રિટિકલ મિનરલ્સ, સપ્લાય ચેન, દરિયાઈ સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક બાબતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બેઠક દરમિયાન ભારત અને જાપાન વચ્ચે સહયોગ વધારવા માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. અગાઉ રાષ્ટ્રપતિ ભવન ખાતે તાકાઇચીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન બન્યા પછી તાકાઇચીનો આ પહેલો ભારત પ્રવાસ છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પણ વાતચીત થવાની અપેક્ષા છે. ભારત અને જાપાન બેટરી, ગ્રીન હાઇડ્રોજન અને પરમાણુ ઉર્જાના સહયોગ વધારશે. ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી. આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ પડ્યો છે. વેરાવળમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં આજે પણ લગભગ 40 મીટર રોડ બેસી ગયો, જેમાં એક ટ્રેક્ટર ભૂવામાં ફસાયું હતું. હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીનું એલર્ટ જાહેર કર્યું છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹7,88,000 સોનાના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજકોટની 22 વર્ષીય યુવતીને ચોરીના દાગીના સાથે ઝડપી પાડી છે. ગત 30 જૂન 2024ના રોજ વાઘેશ્વરી પ્લોટ રોયલ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 502માં રહેતા કિશોરભાઈ રૂપારેલિયાના ઘરે તેમની દીકરીના લગ્ન હતા. આ પ્રસંગે બ્યુટી પાર્લરનું કામ કરવા માટે રાજકોટથી એક યુવતી આવી હતી. આ યુવતીએ લગ્નના માહોલનો લાભ ઉઠાવી કબાટમાંથી સોનાનો ચેઇન, ઇટાલિયન બ્રેસલેટ, સોનાનું કડું, 2 વીંટી અને કાનની બાલી સહિતના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વોચ ગોઠવી શંકાસ્પદ યુવતીને અટકાવી હતી. મહિલા પોલીસ દ્વારા તેની અંગ ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચોરીના તમામ દાગીના મળ્યા હતા. સુરત શહેરમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સજીન વિસ્તારના પાલીગામમાં આવેલી છોટુ કાકાની વાડી પાસેના વિરાજ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા રહીશોના જીવ તાળવે ચોટ્યા હતા. કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલ 8 ઘરની અંદાજિત 40 મીટર લાંબી ગેલેરી અચાનક જ ધડાકાભેર તૂટી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે કોમ્પ્લેક્સના મોટા ભાગના પરિવારો નિંદ્રામાં હતા. અચાનક એક પ્રચંડ ધડાકા સાથે ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી થતા લોકો જાગી ગયા અને જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. 8 જેટલા ઘરોની ગેલેરીનો આખો ભાગ તૂટી પડતા આ પરિવારો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. બેંગલુરુમાં આઈટી કંપની કેપજેમિનીના HAL કેમ્પસમાં ચાલી રહેલા ડે કેર સેન્ટરમાં 2-3 વર્ષના બાળકો સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બાળકો રડતા ત્યારે તેમને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવતા, બાળકોને ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીનના ડ્રમમાં બેસાડવામાં આવતા, વેસ્ટર્ન ટોયલેટ પર બેસાડીને ટોયલેટ જેટથી તેમના મોઢામાં પાણી નાખવામાં આવતું. વિડીયો સામે આવ્યા બાદ પોલીસે 5 મહિલા કેરગીવર વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો સોમવારે સામે આવ્યો, જ્યારે ડે કેરના વિડીયો વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ પછી ચાઇલ્ડ હેલ્પલાઇનમાં ફરિયાદ કરવામાં આવી. કર્ણાટક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ આ મામલાની નોંધ લીધી છે. મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાળ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક અત્યંત આઘાતજનક ઘટના બની. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી 4મી પરમારે અગમ્ય કારણોસર આવાસના 6ઠા માળેથી મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક વિદ્યાર્થીની ઘરેથી ચા નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી તે દરમિયાન આ ઘટના બની છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. કિશોરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ દિન પ્રતિદિન વધી રહ્યું છે. શહેરીકરણ અને પ્રદૂષણની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે પર્યાવરણ પર ગંભીર અસરો ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સામે લડત લડવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉપાય હોવાને લઈને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરાયું છે. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 12 જુલાઈના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશાળ વૃક્ષારોપણ સમારોહ યોજાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક વૃક્ષારોપણની તૈયારીઓ શરૂ કરાઈ છે. દરેક કાર્યકર્તાથી લઈને નેતાઓને વૃક્ષારોપણથી લઈને મોટું થાય ત્યાં સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વૃદ્ધ વેપારીને પાણીની બોટલ બનાવવાનો નવો ધંધો શરૂ કરવા અને તેમાં 50% નફાની ભાગીદારીની લાલચ આપી ₹1,55,00,000થી વધુની રકમ પડાવી છે. આ છેતરપિંડી આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ વેપારીની જ ઓફિસના કોમ્પ્લેક્સમાં છેલ્લા 10 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે પોતાના પુત્ર અને પત્ની સાથે મળીને કરી હતી, જે અંગે EOWએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. શેલામાં રહેતા અને રિયલ એસ્ટેટનો ધંધો કરતા 60 વર્ષીય પરેશભાઈ પ્રમુખભાઈ પટેલ સાથે આ છેતરપિંડી થઈ છે. તેમની સાથે છેતરપિંડી કરનાર અન્ય કોઈ નહીં પણ તેમની જ ઓફિસમાં કોમ્પ્લેક્સમાં છેલ્લા 10 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા સંદીપભાઈ ચંદ્રકાંતભાઈ પરીખ, તેમનો પુત્ર ઉજાસ સંદીપ પરીખ અને ઉજાસની પત્ની અમીબેન પરીખ છે. સંદીપભાઈ અને તેમના પુત્ર ઉજાસે પરેશભાઈને સારસ ફૂડ એન્ડ બેવરેજીસ નામના પાણીની બોટલો બનાવવાના ધંધામાં રોકાણ કરવા લાલચ આપી હતી. જામનગર મહાનગરપાલિકાએ દરબારગઢથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત 6 રેકડી, 10 પથારા અને અન્ય માલસામાન જપ્ત કર્યો હતો, જેને 2 ટ્રેક્ટર ભરીને કોર્પોરેશન કચેરીમાં જમા કરાવાયો છે. ત્યારે મહાનગરપાલિકાના દબાણ હટાવ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળની ટીમે ગઈકાલે સાંજે આ ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહીના પગલે ધંધાર્થીઓમાં અફરાતફરી મચી હતી. આજે સવારથી પણ આ વિસ્તારોમાંથી રેકડી પથારા ગાયબ જોવા મળ્યા હતા. આજે સવારે શાક માર્કેટ વિસ્તારમાં પણ દબાવ હટાવ ઝુંબેશ ચાલી હતી. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ આ વિસ્તારનો સર્વે કર્યો તે પહેલા 8 શાકભાજીની રેકડીઓ અને 12 વજન કાંટા જપ્ત કરાયા હતા. પાટણ જિલ્લામાં એસઓજી શાખાએ નકલી અને બોગસ ડોક્ટરો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વધુ એક સફળતા મેળવી છે. હારીજ તાલુકાના કાતરા ગામેથી એક બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોઈ પણ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતો હતો. પકડાયેલા નકલી ડોક્ટરની ઓળખ અજીતભાઈ તુવર તરીકે થઈ છે. તે કાતરા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી મહાદેવજીના મંદિરની દુકાન ભાડે રાખીને પ્રેક્ટિસ કરતો હતો. પાટણ એસઓજી શાખાના પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મિત્તલબેન બી ચૌધરીની હાજરીમાં કાતરા ગામના બસ સ્ટેન્ડ પર આવેલી દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.